નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોરબીમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે। મોરબી જિલ્લાના ટંકારા પંથકમાંથી માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે। ઔદ્યોગિક વિસ્તારમાં લેબર કોન્ટ્રાક્ટમાં રહેતા કામ કરતા શ્રમિક પરિવાર પર દુર્ઘટના વજ્રપાત સામાન બની છે। નવા વર્ષની ઉજવણીની રાત્રે જ્યારે આસપાસનો ખુશીનો માહોલ હતો ત્યારે બાળક સાથે અમાનવીય કૃત્ય આચર્યાનું હોવાનો આરોપ સામે આવ્યો છે। તો સમગ્ર ઘટનાએ વિસ્તારમાં આક્રોશ અને દુઃખની લાગણી ફેલાવી છે। લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ એક ફેક્ટરીમાં ઉત્તર પ્રદેશનો શ્રમિક પરિવાર તેમના 2 વર્ષના પુત્ર સાથે રહેતો હતો। આ જ કારખાનામાં બિહારનો એક શ્રમિક પણ કામ કરતો હતો, જેનો બાળકના પિતા સાથે અગાઉ ઉગ્ર વિવાદ થયો હતો। કામ સંબંધિત મુદ્દે થયેલા આ ઝઘડાએ બંને વચ્ચે કડવાશ પેદા કરી હતી। આરોપીએ આ અદાવતમાં મનમાં રાખીને લાંબા સમયથી બદલો લેવાની ભાવના પોષી હોવાનું સામે આવ્યું છે। આ વ્યક્તિગત વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે। તો ઘટનાની રાત્રે આરોપીએ મોકો જોઈને માસૂમ બાળકને ફોસલાવી પોતાની રહેવાની ઓરડીમાં લઈ ગયો હોવાનો આરોપ છે। લાંબા સમય સુધી બાળક નજરે ન પડતા માતા ચિંતિત બની ગઈ હતી અને આસપાસના લેબર ક્વાર્ટરમાં બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। કોઈને કલ્પના પણ ન હતી કે શોધનો અંત એટલો ભયાનક હશે। આ દરમિયાન સમગ્ર વાતાવરણમાં તણાવભર્યું બની ગયું હતું। શોધખોળ દરમિયાન જ્યારે માતા પાડોશની ઓરડીમાં પહોંચી ત્યારે બાળકની હાલત જોઈ તે શબ્દ થઈ ગઈ હતી। બાળક અર્ધનંગન હાલતમાં જોવા મળતા તેને તાત્કાલિક બૂમાબૂમ કરી હતી। અન્ય શ્રમિકો દોડી આવ્યા અને પરિસ્થિતિને ગંભીર હોવાનું સ્પષ્ટ થયું હતું। આરોપી ભાગી ન જાય તે પહેલા જ હાજર લોકોએ તેને પકડી લીધો હતો અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।